નવેમ્બર મહિના દરમિયાન કોલ્ડ વેવની શક્યતાઓ નથી દેખાતી. ઠંડી તો ભયંકર પડવાની છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં. છેલ્લા લગભગ 7, 8 કે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખે એવા રાઉન્ડ આવશે. એટલે કશ છે કે 19 થી 24 વચ્ચે થોડુંક તાપમાન છે ઉચકાશે. ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે અને આગામી સમયમાં કડક શિયાળા માટે તૈયાર રહેવા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું કે હાલ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી વધશે. ઉત્તર ગુજરાતમાં 13 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી તાપમાન રહી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહી શકે. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી આસપાસ રહી શકે છે. 22 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા 17 ડિગ્રી તાપમાન થઈ શકે છે. આમ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી જઈ શકે છે. તો આ બધાની વચ્ચે પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે ઠંડીને લઈને તે પણ સાંભળો. ચોક્કસથી જણાવી દો. આમ તો અત્યારે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા સમયથી એક અમારું અનુમાન હતું કે 10 નવેમ્બર આસપાસથી આપણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે, શિયાળાની શરૂઆત થઈ જશે. એ જ મુજબ છેલ્લા જોઈએ તો 5-7 દિવસ એટલે કે એકાદ અઠવાડિયાથી આપણે રાજ્યની અંદર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડીની જે શરૂઆત થતી હોય છે એ ધીમી શરૂઆત હોય છે, કેમ કે હજુ પણ જે ઉત્તર ભારતના પહાડો છે ત્યાં કોઈ ખાસ પ્રકારની બરફ વરસાદ નથી. પણ અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વીના પવનો જે ફૂંકાઈ રહ્યા છે, આ પવનો છે ઠંડા પવનો હોય એટલે સ્વાભાવિક રીતે અત્યારે આપણા ગુજરાતનું તાપમાન છે નીચે ગયું છે. જેમાં જોવા જઈએ તો છેલ્લી 48 કલાકની અંદર કચ્છ જિલ્લાનું નલિયા અને સૌરાષ્ટ્રનું અમરેલી આ બંને સેન્ટર એવા રહ્યા છે કે જેમાં જે નોર્મલ કરતા છેલ્લા 7 વર્ષની અંદર જે આ નવેમ્બર મહિનાનું જે ત્રીજું અઠવાડિયું ચાલુ થાય અને ત્યારે જે તાપમાન હોવું જોઈએ એના કરતા થોડુંક વધારે નીચે ગયું છે. એટલે કે 10 ડિગ્રી સુધી તાપમાન આવ્યું છે. હવે સિંગલ ડિજિટમાં તાપમાન જાય એમાં બહુ કઈ સમય દૂર નથી એવું લાગી રહ્યું છે. એટલે ચોક્કસ એટલું છે કે 10 ડિગ્રી સુધી તાપમાન આવવું એટલે વધારે પડતી ઠંડી કહેવાય છે નવેમ્બર મહિનાની અંદર. ને એમાં પણ હવે માત્ર હજુ આપણે 2 અઠવાડિયા પૂર્ણ થયા છે. ત્રીજા અઠવાડિયાની અત્યારથી શરૂઆત થઈ છે. ત્રીજા અઠવાડિયામાં એટલી ઠંડી જોવા મળી છે. આ જ પ્રકારની ક્રમશઃ ઠંડી છે એ આપણે સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન ચાલુ રહેશે. આ એક ચોક્કસ છે કે 19 થી 24 વચ્ચે થોડુંક તાપમાન છે ઉચકાશે. જોકે ઉચકાશે એટલે સંપૂર્ણ તમામ વિસ્તારમાં નહીં ઉચકાય. અમુક વિસ્તારમાં પવનની દિશા બદલાશે અને અમુક વિસ્તારની અંદર તાપમાન ઉચકાશે. એટલે 19 થી 24 એ જે કઈ 4-5 દિવસનો સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન 2 થી 3 ડિગ્રી તાપમાન અપ થાય તેવી શક્યતા હાલ અમને લાગી રહી છે. બાકી તો ઓલરેડી જે પ્રકારે શિયાળો ચાલી રહ્યો છે એ મુજબનો શિયાળો ચાલશે. આ એક વાત અલગ છે કે જે આપણે તીવ્ર ઠંડી કહીએ છીએ, ગાત્રો થીજાવતી જે ઠંડી હોય છે જેને કોલ્ડ વેવ પણ કહેવામાં આવે છે. જેવી રીતે જોવા જઈએ ને તો ઉનાળામાં જ્યારે પણ ગરમીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે અમે શબ્દ વાપરતા હોય છે કે હીટ વેવ નો રાઉન્ડ આવ્યો. હીટ વેવ ની જેમ અત્યારે કોલ્ડ વેવ આવતા હોય છે શિયાળા દરમિયાન. તો અત્યારે નવેમ્બર મહિના દરમિયાન કોલ્ડ વેવની શક્યતાઓ નથી દેખાતી. એ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કોલ્ડ વેવ છે જોવા મળશે. જોકે આ વર્ષનો જે રાઉન્ડ હશે કોલ્ડ વેવના એ તો છેલ્લા લગભગ 7, 8 કે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખે એવા રાઉન્ડ આવશે. એટલે ઠંડી તો ભયંકર પડવાની છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં. જોકે નવેમ્બરમાં પણ છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ થોડુંક તાપમાન વધારે નીચું તો ગણી શકાય. એટલે આ જ મુજબની ઠંડી છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે. કોલ્ડ વેવના રાઉન્ડ છે એ ડિસેમ્બરમાં આવશે.